નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામની વિદ્યાર્થીની ડોક્ટર શિવાની ગુસાઈ અનિલગર આજરોજ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતેથી ગુજરાતી વિષયમાં શિક્ષણ જગતની સર્વોત્તમ પીએચડીની પદવી ગુજરાતના ગોસ્વામી સમાજના સંત ભક્ત કવિઓ એક અધ્યયન વિષય પર ડોક્ટર શ્રીરામભાઈ શ્રીમાળી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કરી છે, જેના મૌખિક બાહ્ય નિરીક્ષક તરીકે વડોદરા યુનિવર્સિટીમાંથી ડોક્ટર ભરતભાઈ પંડ્યા સાહેબ અને ડોક્ટર પ્રતિભાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શિવાની ગુસાઈને પૂછતા પદવી પ્રાપ્ત કરતા તેમના કોની પ્રેરણા અને કેટલા ઉતાર ચઢાવનો અનુભવ રહ્યો તેના પ્રત્યુત્તર રૂપે તેમણે સૌપ્રથમ કચ્છમાં ખૂબ જ નામના મેળવેલ ભજના નદી આત્મા એવા કૈલાસવાસી તેમના દાદાશ્રી જેઠુગીરી કુંગરગીરી ગોસ્વાઈને યાદ કર્યા હતા અને તેમના વિષય પર અભિયાનનું મુખ્ય કારણ જ તેમનું ભજન હતું। તેના અભ્યાસ દરમિયાન તેમને મળેલા ડોક્ટર શ્રી રાકેશ મકોડા સાહેબ તેમજ ડોક્ટર જશુપુરી સાહેબ સમય અને સંજોગના પરિસ્થિતિના અનુરૂપ માર્ગદર્શન મળતું રહ્યું હતું। ડોક્ટર ચેતાલીબેન તેમજ ડોક્ટર દર્શનાબેન ધોળકિયા તરફથી પણ પ્રેરણા પ્રસાદ સમયાંતરે મળતો રહ્યો હતો। પારિવારિક પ્રેરણા અને મારામાં રાખેલો વિશ્વાસ મને આગળ વધવા માટે પ્રેરક બળ સાબિત થતું રહ્યું હતું। એટલે આજે આ શ્રેષ્ઠ પદવીનું શ્રેય મારી સાથે જોડાયેલા તમામ લોકોને જાય છે અને મને જ્યાં મદદરૂપ થયા તેમને સૌનો અંતર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી જીવનમાં આગળ વધવાની જે તક અપાવી છે તે સરહદે તમામનો આભાર વ્યક્ત શિવાની ગુસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સૈયદ રજાક શાહ, ડોડિયા, કચ્છ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે।